ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. પારાયણ પૂર્વે આજે ડૉક્ટર પંજવાણી સાહેબ પાસેથી આપણે જે પ્રવચન સાંભળ્યું, ખરેખર ખૂબ વિચાર કરવા, મનન કરવા યોગ્ય એમણે કેટલાક મુદ્દાઓ આપણને આપ્યા. જમાનો એવો આવ્યો છે કે આવા પ્રવચનોની જરૂર પડવા લાગી છે. એક જમાનો એવો હતો કે આવા શબ્દોની જ માણસને ખબર નહોતી, દુઃખની જ ખબર નહોતી, ટેન્શન શું છે એ જ ખબર નહોતી. પણ માણસ અત્યારે એટલો બધો ભૌતિકવાદમાં આગળ વધ્યો છે, એટલો બીજાને આધીન, પરાધીન, પરાવલંબી બની ગયો છે કે 80-85 વર્ષનો માણસ હોય, શરીરે લકવા થઈ ગયો હોય, હાથમાં લાકડી ન હોય તો હવે ચાલી ન શકે, એવી રીતે કોઈના વગર આપણે કશું જ ન કરી શકીએ એટલા બધા પરાધીન થઈ ગયા છીએ. અને એટલે જ આપણને ડગલે ને પગલે ટેન્શન, સ્ટ્રેસ, હતાશા, નિરાશા, આપણી ચારેય બાજુ આપણને લાગે કે સુખ સગવડના ઢગલા, પદાર્થના ઢગલા થયા છે. પરંતુ એ બધામાંથી એના ફળ સ્વરૂપે હમણે જે ડૉક્ટર સાહેબે આપણને બતાવ્યું ને એવું બધી એની નીપજ, એક આંબો વાવે ને કેમ એના ઉપરથી કેરીનો ઢગલો થાય, એવી રીતે આ બધા પદાર્થો, જાત જાતની સગવડો જે આપણને મળી, એના ફળ રૂપે આ બધી આ એની પેદાશ છે. જે બધા શબ્દો આપણે સ્લાઇડો જોઈને એ પણ ડૉક્ટર સાહેબ તો સત્સંગી છે, એટલે આપણને એક સરસ મજાની અંદર ABCD બતાવી હતી. તો પોતા મોટા સાયકોલોજિસ્ટ પણ છે અને આ વિષયના ખૂબ ઊંડા નિષ્ણાત છે, બહુ મોટો બહોળો અનુભવ છે. પણ એમાં એની સાથે સાથે કેટલીક વસ્તુ એના ઉપાય રૂપે જે બતાવી એ બધી અપનાવવા જેવી છે. અને જો એ ઉપાયને અપનાવે, એનો થોડોક પણ જો દરરોજ અભ્યાસ કરે તો આ સ્ટ્રેસ, ટેન્શન છે એ આપણાથી દૂર રહે. માણસ આવું વાંચીને, આવું કરીને પણ વિવેક સાગર સ્વામી કેમ ટેન્શનનું એક્સટેન્શન કરે છે. એક માણસ બીડી, સિગારેટ બહુ પીતો હતો. મહાન સ્વામી આ વાત કરે છે. અને પછી સિગારેટ કેવી રીતે છોડવી એનું પુસ્તક વાંચતો હતો, સિગારેટ પીતો પીતો. સિગારેટ છોડવાથી શું ફાયદો થાય એ બુક વાંચતો હતો, પણ સિગારેટ પીતો પીતો વાંચતો હતો. એટલે અત્યારે જમાનો એવો આવ્યો છે કે આવા પ્રવચનો જરૂર સાંભળવા જોઈએ, એ અંગે વિચારવું જોઈએ. અને માણસને એમને જે ટેન્શનના પણ પાછા 10 પ્રકાર બતાવ્યા હતા. 10 ટેન્શન્સ ને સ્ટ્રેસ 10 પ્રકારના. એમાં પહેલો ડાયવોર્સનો લખ્યો હતો. આ દેશની અંદર એ પહેલો નંબર છે ને. એટલે આ બધી ઘણી બધી વાતો આપણને સમજાવી. સારાંશ રીતે જોઈએ તો ઉપાય પણ ખૂબ સારા બતાવ્યા. આપણા આધ્યાત્મિક શાસ્ત્રોની અંદર આ વાત પહેલેથી કહેલી છે. પાણી પહેલાં પાળ બાંધેલી છે કે રોગ આવે જ નહીં એના માટે શું કરવું, આવ્યા પછી શું કરવું ડૉક્ટર સાહેબે બતાવ્યું, પણ ન આવે એના માટે શું કરવું આપણા ગ્રંથોમાં બતાવ્યું છે.
પ્રાપ્તિ થઈ, એની ઓળખાણ થઈ અને આ સત્સંગનો આપણને દિવ્ય લાભ મળ્યો. રાત્રે જ્યારે સૂવે ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન આ 24 કલાક મારા હવે પૂરા થયા. આ દિવસ દરમિયાનમાં મેં શું કર્યું, મારે શું કરવાનું હતું, મેં શું કર્યું, મારે શું કરવું જોઈએ. અંતરદ્રષ્ટિ કરી ભગવાનને પ્રાર્થના. કેમ પ્રાર્થના આદ્ય પામ્યો મનુષ્ય. આવો મોંઘો મનુષ્ય અવતાર ભારત ભૂમિની અંદર સંતોના સાનિધ્યમાં મળ્યો, સત્સંગનો દિવ્ય વારસો મળ્યો. અને હવે મારાથી જે સત્કર્મ, મારાથી જે કર્મ કરવાનું હોય ન થઈ શક્યું હોય, કંઈક ખોટું થઈ ગયું હોય, તો એને માફી માટે, પ્રાયશ્ચિત માટે ભગવાનને પ્રાર્થના કરીને સુવે. મેં તો ગુનેગાર તેરા રે હો સ્વામી મેરા, મેં તો ગુનેગાર તેરા રે હો સ્વામી મેરા, मैं गुनेगार तेरा किरतार, मैं गुनेगार तेरा किरतार, दे शरण तेरा रे हो स्वामी मेरा, मैं तो गुनेगार तेरा रे हो સ્વામી મેરા, મેં તો ગુનેગાર તેરા. એ ભગવાન, હું ખરેખર તમારો ગુનેગાર છું, કારણ કે તમે મને આવો સુંદર યોગ આપ્યો, અને છતાં પણ મારે જે કરવાનું છે એ હું નથી કરી શકતો. હું જાણું છું મારે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ, તે છતાં પણ હું નથી કરી શકતો, માટે મને માફ કરો. પણ આવતીકાલથી હું ફરી આવી ભૂલ નહીં કરું. આજે ભૂલ થઈ ગઈ એને ભૂલી જાઓ. હું વચન આપું છું આવતીકાલે હવે હું આવી ભૂલ નહીં કરું. ભગવાન એને માફ કરે. ઊંઘ આવે તો જ આવે. ઊંઘ નથી આવતી. જોયું તમે, બતાવ્યું હતું ને. એક ઊંઘ આવી ગઈ, સવારે ઉઠાડે. કોણ ઉઠાડે? ભગવાન ઉઠાડે છે આપણને, બરાબર. અને રાત્રે પ્રાર્થના કરીને સૂતો છે ને, સવારે ઉઠે, આંખ ખુલે ને, એના મનની અંદર વિચાર શું હોય? એને તો રાત્રે સૂતો ત્યારે જ નક્કી કર્યો, જો મારી આંખ ખુલે તો એ આંખથી હવે હું પહેલું શું કરીશ? આંખ મારી ઉઘડે ત્યાં સ્વામિનારાયણ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સ્વામિનારાયણ દેખું, જન્મ સુફળ મારો ત્યારે હું લેખું, જન્મ સુફળ મારો ત્યારે હું લેખું. ભગવાને આંખ ખોલી, આપણી ખોલવી જોવે. અને આંખ ઉઘડે ત્યારે ભગવાનના દર્શન કરવા હોય તો શું કરવું જોઈએ? બે રીત છે. એક, આંખ બંધ હોય અને ભગવાનના દર્શન કરવાની, એના માટે સાધના છે. એમ નામ નહીં થાય. પણ આંખ ખુલ્લી હોય ને દર્શન કરવા ને તો સાધનાની જરૂર નથી. એમાં વિવેક બુદ્ધિ, એ પણ સત્સંગથી જ મળે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભન સોય. સત્સંગથી જ વિવેક આવે. તો આંખ ખુલ્લી હોય અને ભગવાનના દર્શન કરવા હોય તો બુક સ્ટોલની અંદર જઈ ભગવાનની, ગુરુની મનગમતી છબી, મૂર્તિ લઈ અને થોડોક અભ્યાસ કરવાનો. તમે રાત્રે સૂવો ને, પલંગની અંદર સૂવે ત્યારે નોર્મલી એવું હોય કે આમ ઓસીકું મૂક્યું હોય, માથું ત્યાં ટેકવે, પગ પાછળ પાંગત તરફ હોય અને માણસ સીધો સૂતો હોય. પછી સવારે ઉઠે ત્યારે સીધો નથી થતો. આમાંય માણસ વાંકો છે. એટલે સવારે ઉઠે ને ત્યારે વાંકો હોય. આ બાજુ પડખું ફરેલો હોય, આ બાજુ હોય કેટલાય કે તૂટ્યું વળી ગયેલો. અને અહીંયા આવા દેશની અંદર ઠંડીમાં તો
જો ઉપરનું ઓઢવાનું ખસી ગયો હોય ને તો એના ઢીચણ નાક આગળ આવી ગયા હોય, એટલો વાંકો થઈ ગયો હોય. કારણ કે જીવન જ વાંકું હોય. એટલે સૂતો હોય ત્યારે તમે જોજો, એ જીવનનું પ્રતિબિંબ છે. જે બાજુ સવારે ઉઠો ત્યારે 4-5 દિવસ, અઠવાડિયું, 2 અઠવાડિયા અભ્યાસ કરવાનો કે સૂએ ત્યારે સીધા સૂતા હોય, ઉઠીએ ત્યારે કઈ બાજુ મોઢું હોય, એ બાજુ ભગવાનની છબી લટકાવો. આંખ મારી ઉઘડે ત્યાં સ્વામિનારાયણ દેખું. અને પછી ભગવાનને પ્રાર્થના ફરી કરવાની. બેઠા થયા પથારીમાં, ભગવાનનું ધ્યાન. ડૉક્ટર સાહેબે બતાવ્યું હતું મેડિટેશન. સ્વામિનારાયણ સંપ્રદાયની આખી રીતે બતાવી દઉં તો પહેલું ધ્યાન, પછી સ્નાન, પછી પૂજા, પછી દંડવત એટલે એક્સરસાઇઝ, પછી વળી પ્રાણાયામ, પછી વળી પ્રાર્થના, પછી ઠાકોરજીને થાળ, પછી ભગવાનનું સ્મરણ, મંત્ર જાપ, પછી સેવા, પછી આવે વાંચન, પછી આવે આ પ્રમાણે સાંજના પાછા ઘરે આવે એટલે આરતી, છેલ્લે ઘર સભા, ચેષ્ટા, સ્મૃતિ, સુઈ જવાનું. બધું આવી ગયું. તો સવારે ઉઠ્યા અને હવે સ્નાન કરવા માટે જાય. ભગવાને ઉઠાડ્યા ને એમને, એટલે હવે ભગવાનની સ્મૃતિ કરતો. સ્નાન કરવા માટે જાય ને, ભગવાને ઉઠાડી દીધા. હવે શું કરવાનું? સ્નાન કરવા માટે જાય. તો જો સ્નાન કરવા માટે જાય ત્યારે એની વૃત્તિ કેવી હોય, એનો જે સમય છે એનો સદુપયોગ કરશે. સ્નાન કરવા માટે જાય ત્યારે ભગવાનનું સ્મરણ કરતો કરતો જાય. અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બાથરૂમ સુધી પહોંચ્યા. બાથરૂમ સુધી પહોંચ્યા પછી તરત વિચાર કરવાનો. ડૉક્ટર સાહેબે એક બતાવ્યું હતું, કોન્સ્ટિપેશન. ઓહો, કેટલી ગોળીઓ છે, કેટલો ટાઈમ બગાડે દરેક વ્યક્તિનો. પૂજામાં જેટલો સમય નથી જતો ને એટલો ટાઈમ વિચાર ભવનમાં દરેકને આપવો પડે. ટોયલેટમાં જાય ત્યાં બહુ ઓછા માણસો એવા હશે કે ઉઠે ને તરત જ ખુલાસો થાય, પેટ ચોળે, સાફ કરે ને પછી ડ્રગમાં ને બીડી પીવે, કોઈ ચા પીવે. આગા પાછા થાય ત્યારે માંડ ઠેકાણું પડે, તો પૂરું તો ન જ પડે. હવે ત્યાં ગયા, ચાલો કોઈ આવ્યા ને તરત કોલ આવ્યો ને ત્યાં જઈને શું કરવાનું? ત્યાં વચનામૃતનું વાંચન થાય, માળા ફેરવાય. તો ત્યાં શું કરવાનું? કેટલો સમય જાય દરરોજ? કહો, વિચાર કરજો. દરરોજનો છે આ. તો ત્યાં શું કરવું? કંઈક શોધી કાઢવું જોશે ને. કે ને મેં પેપર વાંચીએ છીએ, કંઈક વાંચીએ છીએ. ઘણા એવું કરતા હોય છે. કરતા હોય તો ભલે કરે, આપણે ના નથી પાડતા. પણ ભગવાને તો આપણને કહ્યું કે ત્યાં પણ કંઈક કરી શકાય. પવિત્ર દેહે અપવિત્ર દેહે આનામ નિત્યે સ્મરવું સ્નેહે જડે કરીને તન મેલ જાયા આનામથી અંતર શુદ્ધ થાય. ભગવાનનું સ્મરણ તો ત્યાં કરી થાય. તો ત્યાં બેઠા બેઠા પણ ભગવાનનું સ્મરણ થાય. અને પછી ટોયલેટ જઈને આવે. સ્વામિનારાયણની સ્વચ્છતા આવે. ટોયલેટ જઈને હાથ ધોવાના. હાથ ધોયા પછી બ્રશ કરે. દાંતણ તો હોતા જ નથી. બ્રશ કરતાં કરતાં કોઈ પણ ક્રિયા થઈ શકે. પહેલાંમાં તો ભગવાનનું સ્મરણ કરવાનું, પણ આમાં તો હવે ફિઝિકલી એક હાથથી આમાં હલાવવાનું, મોઢું પણ હલતું હોય. તેવા સમયમાં કાંઈ થાય? શું કરી શકાય? કંઈક સાંભળી શકાય, બરાબર છે. કંઈક જો સારું સંગીત કે પ્રભાતિયા કે કંઈ વાગતું હોય તો સાંભળી શકાય. અને જો ધારીએ તો બીજું પણ કરી શકાય. તમે સાંભળ્યું હશે, ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીએ દાંતણ કરતાં કરતાં ગીતા આખી ગોખી હતી. શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલા અધ્યાય છે? જેને ખબર હોય ઊંચી આંગળે કરો. અધ્યાય કેટલા છે?
થોડાક જાણે છે. 18 અધ્યાય છે. કેટલા શ્લોકો છે? 700 શ્લોક છે. ગાંધીજીએ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વતી સંજય, ગીતાનો પહેલો શ્લોક અને 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. આ 700 શ્લોક દાંતણ કરતા કરતા ગોખ્યા હતા. જેને પ્રેરણા લેવી હોય લેજો. કરી શકાય છે, થઈ શકે છે. દાંતણ કરતાં કરતાં પણ, બ્રશ કરતાં કરતાં પણ તમે જ્યાં બ્રશ દાંતણ કરો ને ત્યાં મોટો કાચ હોય છે. દરરોજ અહીંયા તો આવા સ્ટીક પેપર મળે છે ને, સ્ટીકી પેપર ચોંટાડી દે એવા. એક શ્લોક શિક્ષાપત્રીનો, વામે યશ્ચ સ્થિતા રાધા શિસ્ત યશ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે કરો શરૂ. આ અનુષ્ટુપ છંદ છે. એનું અડધું પાદ વામે યશ્ચ સ્થિતા રાધા, બસ આટલું કરો ને. બીજે દિવસે શ્રીશ્ચ યશ્યાસ્તિ વક્ષસી, ત્રીજે દિવસે વૃંદાવન વિહારમ તમ, ચોથે દિવસે શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. 4 દિવસે એક કરો તોય થઈ શકે. અને ન કરવું હોય તો જનમંગલ નામાવલીના કેટલા નામ છે ભાઈ? કોને કોને આવડે છે? ઊંચી આંગળી કરો. જુઓ, ના કરી શકીએ એટલા તમે ગણતરી કરજો. તમારા સગા સંબંધી મામા માસી શાળા સાળી થાળી વાટકા બધાથી નહીં આવડતા હોય એટલા 108 નામ થાય કે નહીં? હે, તો આ નહીં આવડે પેલા આવડે. રાખવું જ નથી, યાદને જરૂર જ નથી ને. ભગવાનના 108 નામ છે. બ્રશ કરતા કરતા ગોખીએ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, નારાયણાય નમઃ, હરિયે નમઃ, હરિકૃષ્ણાય નમઃ, ઘનશ્યામાય નમઃ, ધાર્મિકાય નમઃ, ભક્તિનંદનાય નમઃ, વ્રતવ્રતધારાય નમઃ, શુદ્ધાય નમઃ, રાધાકૃષ્ણેષ્ટદેવતાય નમઃ, મરુતસુતપ્રિયાય નમઃ, કાલભૈરવાદદ્વિષણાય નમઃ, જીતેન્દ્રિયાય નમઃ, જીતાહારાય નમઃ. ધારીએ તો કરી શકે, થઈ શકે. બ્રશ કર્યા પછી સ્નાન કરવા જવાનું. હે, ત્યાં શું કરાય હવે? ત્યાં તો કંઈ કાગળિયા ચોંટાડશે નહીં. હે, એ તો બહુ અઘરું આવ્યું. પણ ત્યાંથી શું થઈ શકે કહો? કીર્તન ગાવાના. સુરવીર હોય ગાય, બાથરૂમ સિંગર બધા જ કહેવાય. મજા આવે. આપણું મન છે ને, જાપાનમાંથી એક બુક બારે પડી છે. જાગ્રતમાં જેટલું યાદ નથી રહેતું એટલું આપણે સૂઈ જઈએ ત્યારે જો સાંભળેલું હોય ને યાદ રહે. એવી એક બુક બારે પાડી છે. એની કેસેટ પણ બારે પાડી છે. જમનાદાસ લાદીવાલા મુંબઈમાં છે, એને આખું એનું ગુજરાતીમાં એ બુક્સનું ટ્રાન્સલેશન કર્યું છે. મેં બુક વાંચી હતી. તો કહેવાનું શું છે કે સ્નાન કરતાં કરતાં પણ થઈ શકે. સ્નાન કરતાં કરતાં ભગવાનનું સ્મરણ થાય. અને ભગવાનના સ્મરણ વગરનું સ્નાન છે ને, એને તો આધ્યાત્મિક માર્ગે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો એને સ્નાન જ કહેવામાં નથી આવતું. આપણને એવું લાગે કે આપણે સરસ મજાના સાબુથી શેમ્પૂ વગેરે લગાવીને સ્નાન કર્યું એટલે શરીર ચોખ્ખું થયું. પણ એ શરીરને પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ચોખ્ખું પવિત્ર ગણવામાં આવતું નથી. યાદ કરી લઈએ સ્વામિનારાયણ ભગવાનની સ્મૃતિ, એક પ્રસંગને. સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તો કાઠી દરબારોની સાથે સારંગપુરની અંદર અત્યારે જ્યાં આપણું યજ્ઞ પુરુષ સરોવર છે, એ ઉતાવળી નદીમાં એ જગ્યાએ જાળિયા ધરે સ્નાન કરવા માટે ગયેલા. કાઠી દરબારો બધા સાથે હતા. સ્નાન કર્યા પછી મહારાજ પોતે ત્યાં આગળ વિરાજમાન થયા. સંતો બધા આવી ગયા. મહારાજે નાની સભા કરી. કાઠી ભક્તો બધા નદીમાં ઊંડું પાણી જોઈ થોડી વાર ડૂબકી દાવ રમ્યા. નદીમાંથી કપડાં પહેરી, નદીમાંથી બહાર નીકળી કપડાં પહેરીને મહારાજની પાસે આવ્યા. સભા પૂરી થઈ ગઈ. સભા પૂરી થઈ એટલે સૌ મહારાજના ચરણ સ્પર્શ કરવા માટે આવ્યા. દરબારો પણ આવ્યા. અને જેવા દરબારોએ ચરણ સ્પર્શ કરવા માટે હાથ લાંબો કર્યો
તો ભગવાને, સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમારા હાથની સામે જો આ લોહીના છાંટા ઉડેલા હાથ છે. સ્વામિનારાયણ ભગવાને ત્યાં મિરેકલ ચમત્કાર નથી કર્યો, આમ કંઈક જાદુ કરીને આમ એના હાથ ઉપર લોહીના છાંટા છાંટી દીધા હોય, પણ ખરેખર એમણે જોયું તો હાથ લોહીથી ખરડાયેલા છાંટાવાળા હતા. બાજુમાં નદી હતી, ત્યાં જઈ અને જ્યાં આગળ લોહીના છાંટા ઉડેલા એ તે પાણીથી હાથ પાછા ધોયા ને ફરી આવ્યા. બીજી વાર આવ્યા, મહારાજ કે તમારો હાથ નહીં, આખું શરીર એવું છે, તમે ફક્ત હાથ ધોઈને આવ્યા, શરીરે જુઓ. અને દરબારો જેમ ધીંગાણે લડાઈમાં જઈને આવ્યા ને એવી રીતે આખા શરીર ઉપર છાંટા ઉડેલા. દરબારો બીજી વાર ગયા, સ્નાન કરીને આવ્યા, યથાવત એવી જ સ્થિતિ. સ્વામિનારાયણ ભગવાને એ વખતે દરબારોને એમને નિમિત્ત બનાવીને આપણને સૌને યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી માણસને સ્નાન કેવી રીતે કરવું એનો મંત્ર આપ્યો. જેવો પ્રભુ કેરી સ્મૃતિ વિસારી, ગંગા વિશે સ્નાન કરે પધારી, તે સ્નાન તો શોણિત તુલ્ય જાણો, અશુદ્ધ એનું શરીર પ્રમાણો. ભારતની અંદર પવિત્ર નદીઓનું નામ લેવાનું આવે ને ત્યારે પહેલું નામ કોનું આવે? ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના, ગોદાવરી નર્મદા કાવેરી, સરજો મહેન્દ્ર તનયા. મહેન્દ્ર એટલે હિમાલય, તનયા એટલે ની દીકરીઓ. આ બધી નદીઓ હિમાલયમાંથી આવેલી છે. તો સૌથી પહેલું નામ ગંગા નદીનું આવે. જેઓ પ્રભુ કેરી સ્મૃતિ વિસારી, ભગવાનને ભૂલીને ગંગા વિશે સ્નાન કરે પધારી. ગંગા નદીની અંદર જ સ્નાન કરતો હોય. ગંગા નદી પવિત્ર છે, ગંગા પાપમ. ગંગા નદીની અંદર માણસ એકવાર જિંદગીમાં ફક્ત એકવાર ગંગા નદીની અંદર સ્નાન કરે ને એને જિંદગીના પાપ બધા બળી જાય. ગંગા પાપમ. એ ગંગા નદીની અંદર સ્નાન કરે તો એ પાપ ના બળે. અને જો એવી જ પાપ બળતા હોય ને તો માછલાના તો આપણા પહેલા બળી જાય ને. મીન સ્નાન રતા, માછલું તો એ જ નદીમાં સ્નાન કરે. તો એટલે કે છે કે જેઓ પ્રભુ કેરી સ્મૃતિ વિસારી, ગંગા વિશે સ્નાન કરે પધારી, તે સ્નાન તો શોણિત તુલ્ય જાણો. શોણિત સંસ્કૃત શબ્દ છે, શોણિત એટલે લોહી. તે સ્નાન કેવું કહેવાય? લોહીમાં સ્નાન કરે. ભગવાનની સ્મૃતિ વગર, ભગવાનને ભૂલીને ગંગા નદીમાં સ્નાન કરતો હોય તો પણ શાસ્ત્રો એવું કહે છે કે લોહીમાં સ્નાન કરે છે. આપણે બાથરૂમની અંદર બધા કેટલા બધા સાબુ શોધાય. હા, આખી લાઈન હોય છે. પેલા તમારા મોટા મોટા માર્ટમાં કયો સાબુ લેવો ને કયો ન લેવો, ગમે તેનાથી સ્નાન કરે ને તો શાસ્ત્ર ના પાડે છે. તો આવી રીતે ભગવાનની સ્મૃતિએ સહિત સ્નાન કરવાનું, ભગવાનને યાદ કરીને સ્નાન કરવાનું. પછી કદાચ પાણી ડોળું હોય, ચોખ્ખું ન હોય ને તો એ શરીર પવિત્ર થાય. અને ગાળેલું ને અત્તર તેલ ફૂલેલ નાખેલું સુગંધી પાણી હશે ને તો શરીરને ચોખ્ખું નહીં કરે, પણ લોહીથી ખરડાયેલું કરશે. તો સ્નાન કેવી રીતે કરવું? સ્નાન કર્યા પછી શરીર લૂછતા હોય, કપડાં પહેરતા હોય ત્યારે તો શું કરવાનું? આટલો ટાઈમ તો ફ્રી આપો ભાઈ. હવે આખો ક્લોઝેટ ફર્યું હોય એમાંથી પસંદગી કરવા દો. ચોઈસ. માણસ સેટમાં જીવે છે ને, બધી પ્રકારના સેટ હોય, એમાં પોતે અપસેટ થાય. પછી કપડાં પહેરતા પહેરતા પણ આગળ હમણે વાત કરીએ ભગવાનની સ્મૃતિ, અથવા તો કંઈક કીર્તન ભજન વાગતા હોય પણ આપણું મન ભગવાનમાં પરોવાયેલું હોય. આટલી વાત આપણી સ્વામિનારાયણની સવારની થઈ કે
કે સ્નાન કરી અને માણસ હવે પવિત્ર તૈયાર થઈને આવ્યો, સ્વચ્છ ધોયેલા કપડાં પહેર્યા અને હવે એ પૂજા કરવા જઈ રહ્યો છે. હા, હવે એ પૂજા કરવા માટે જાય છે, પૂજાના આસન ઉપર. અને પૂજાના આસન ઉપર જાય ને તો જે જગ્યાએ ભગવાનનો ભક્ત પૂજા કરે, પોતાના ઘરની જ વાત છે, પણ એમાં પણ એ જગ્યા ચોખ્ખી સારી હશે. એ જગ્યાએ આસન પાથર લગાવ્યું, સામે ભગવાનની છબી કાઢે, એટલે બેઠો અને પછી આપણી રીત પ્રમાણે તિલક ચાંદલો કરે અને પછી આંખ બંધ કરી અને ભગવાનની માનસી પૂજા કરે. હવે ભગવાનની માનસી પૂજામાં શું કરે? પહેલાં આપણે સૂઈ ગયા હતા તો ભગવાને જગાડ્યા, ભગવાને આપણને જગાડ્યા, એટલે આપણે ભગવાનના પૂજારી સેવક થયા. હવે આપણે ભગવાનને જગાડવાના. સુતા ઉઠી રે સમરુ સહજાનંદ કે વેણલા ભલેવાયા રે નયણે નિરખી રે રંગ ભીનાનું રૂપ કે વેણલા ભલેવાયા રે. સુતા ઉઠી રે, ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાની દૈહિક ક્રિયા કરી અને હવે ભગવાનને જગાડે. પ્રાત થયું મનમોહન પ્યારા, પ્રીતમ શું રહ્યા પોડી રે. વારંવાર કરું છું વિનંતી, જગજીવન કર જોડી. ભગવાનને હાથ જોડી અને હૃદયથી ગદગદ કંઠે પ્રાર્થના કરે, ભગવાનને ઉઠાડે. પ્રભાતે પ્રેમવતી પ્રેમમાં જગાવે રે જગજીવન પ્રાણ. સવારા રે રળિયામણા જાગો જગ મંગલ જગદીશજી. જાગી કરો રે કોટી જનના કલ્યાણ. સવારા રે રળિયામણા. ભગવાનને ભક્તિભાવપૂર્વક જગાડે. જાગી કરો રે કોટી જનના કલ્યાણ. અને પછી ભગવાન જાગે. હવે તો માનસી પૂજા કરીએ છીએ. માનસી પૂજા એક એવી પૂજા છે કે ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરીએ જેવું ફળ મળે ને એવું ને એટલું જ ફળ મળે. એમાં ફાયદો બીજો એક વધારાનો એ કે આપણે ભગવાનના પૂજારી, ભગવાનના સેવક, અંગત સેવક બન્યા. હવે ભગવાન અને આપણે બે જ છીએ. આપણા ડૉક્ટર સ્વામી કહે છે ને, ભગવાનની ભક્તિ કરવી હોય, ભગવાનનું ધ્યાન ભજન કરવું હોય ત્યારે કેવો વિચાર રાખવાનો? હું ને મારો ઠાકર, ઠાકર એટલે ભગવાન, હું ને મારો ઠાકર એટલું હું જાણું. ઠાકર બેઠો પારણે, હું દોરી તાણું અને જગત બધું કાણું. કાણું એટલે આંધળું. જગત દુનિયા કોઈ જોતી જ નથી. બસ અમે બે જ છે, હું ને મારો ભગવાન બે જ. જેમના દ્વારા ભગવાન પૃથ્વી ઉપર ત્યારે વિચરી રહ્યા છે એ પ્રમુખ સ્વામી મહારાજને સવારે સ્નાન કરીને પૂજામાં પધારતા હોય, મંદિરમાં દર્શન કરવા માટે આવતા અને આપણે જોઈએ ને ત્યારે બે સંતો સ્વામીશ્રીનો હાથ પકડે. સ્વામીશ્રી બે સંતોનો હાથ પકડી અને સ્વામીશ્રી આમ દરવાજામાંથી બહાર નીકળતા હોય. સ્વામીશ્રી ગાડીમાંથી નીચે ઉતરે ત્યારે પણ બે સંતોનો હાથ પકડે. સભામાં બેસે, સભામાંથી ઊભા થાય ત્યારે બે સંતોનો હાથ પકડે. ગમે ત્યાં આવે ને જાય, ઊભા થાય કે બેસે, સંતોનો હાથ પકડતા આપણે જોઈએ ને. આ ચિત્રમાં, ફોટા ફિલ્મમાં જોઈએ તો આપણને કોઈક વાર આપણને આવો લાભ મળી જાય તો ધન્ય ભાગ્ય બની જઈએ ને. માનસી પૂજામાં દરરોજ મળે. તમે ને ભગવાન, આપણે, હું ને ભગવાન બે જ બસ. ભગવાનને સવારે ઉઠાડવાના. કેવી રીતે ઉઠાડશું? તમને સવારે ઉઠાડે એવી રીતે. 7 વાગ્યાની જોબ હોય, 6:30 વાગી ગયા કેવી રીતે ઉઠાડે?
એવી રીતે ભગવાનને ઉઠાડવાના. હે, જો ભગવાનને ઉઠાડવાના છે માનસી પૂજામાં, ભગવાનનો ભક્તો સવારે ઉઠી અને હવે ભગવાનને જગાડે છે. પ્રાત થયું મન મોહન પ્યારા, પ્રાત થયું મન મોહન પ્યારા, પ્રીતમ શૂરયા પોઢી રે. પ્રાત થયું મન મોહન પ્યારા, હે વારંવાર કરું છું વિનતી, વારંવાર કરું છું વિનતી, જગ જીવન કર જોડી રે. પ્રાત થયું મન મોહન પ્યારા. ઘર ઘરથી ગોવાળા આવ્યા, દર્શન કારણ દોડી રે. બધા ભક્તો તમારા દર્શન કરવા માટે આવ્યા છે, માટે તમે દર્શન દો. એને ભગવાનને વિનંતી કરે ને પછી ભગવાન આ પ્રમાણે બેઠા થાય. ભગવાનની પગચંપી કરવાની, કોઈ ના ન પાડે. જીવું હેત પ્રીત ઉપજે જેવી આવડત. ભગવાનની પગચંપી કરીને પછી હવે ભગવાનને પોતે આપણે સ્નાન કરાવવા માટે લઈ જઈ રહ્યા છીએ. ભગવાન પોતાની દૈહિક ક્રિયા કરીને આવ્યા, હાથ ધોવરાવ્યા અને પછી આપણે બ્રશ કરીએ છીએ ને, ભગવાન દાંતણ કરવા બેઠા. શેના ઉપર બેસાડવાના? રસિયો જીરાય આંગણ બેઠા, રસિયો જીરાય આંગણ બેઠા, કોમળ દાંતણ કરવા રે. રસિયો જીરાય આંગણ બેઠા, મખમલની ગાદી બહુમૂલી, મખમલની ભીની થઈ જાય એની ચિંતા નહીં કરતા. મખમલની ગાદી બહુમૂલી, પાટ ઉપર પાથર વારે. રસિયો જીરાએ આંગણ બેઠા, આછું જળ જમુનાનું આણ્યું, કંચન જારી ભરવારે. દાંતણ કરતા હરીને નિરખ્યા, તે નાવે ભવ ફરવારે. જોયા જ કોઈ દિવસ ભગવાનને દાંતણ કરતા? કરાવતા હોઈએ તો ને, આપણે જ સવારમાં એમના ભાગતા હોઈએ છીએ ને. તો સવારમાં માનસી પૂજામાં ભગવાન ઉઠે પછી મખમલની ગાદી બિછાવી દીધી છે અને યમુના ગંગા નદીનું જળ લાવીને જારી ભરેલી જળ જારી, અને ભગવાન દાંતણ કરવા બેઠા છે. મુખ મંજન કીધું મન મોહન, હરિજન નામન હરવાને. દાંતણ કરતા હરીને નિરખ્યા, હે તે નાવે ભવ ફરવારે. રસિયો જીરાએ આંગણ બેઠા. ભગવાનને દાંતણ કરાવ્યું, મુખ મંજન કીધું. ભગવાને મુખ લૂછી અને હવે નાવા માટે તૈયાર થયા. ભગવાનને સ્નાન કરાવવા માટે લઈ જવાનું. ભગવાન ક્યાં સ્નાન કરે? બાથરૂમમાં? બાથરૂમમાં કરે. પણ સ્વામિનારાયણ ભગવાન તો જ્યારે સ્નાન કરવા માટે જતા ને, એક અદ્ભુત અવતાર થઈ ગયો. આગળના કોઈ અવતારે આવી લીલા, આવી ક્રિયા, આવું સુખ ભક્તોને નથી આપ્યું. મહારાજ સ્નાન કરવા માટે જાય, સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરવા માટે જાય ને તો આખા સંઘ સમુદાયને સાથે લઈને જાય. અને સ્નાન કરવા માટે જાય, દાદાના દરબારમાંથી ઘેલા નદીએ જવાનું, તો ઘોડા ઉપર બેસે. વાલો નાવા પધારે મહારાજ રે, જીવન જમુનામાં સાથે લીધો છે સર્વે સમાજ રે. વ્રજને વિસામે
હળવા તે હળવા વાલો હાલે બજારે, હળવા તે હળવા વાલો હાલે બજારે, ઉભા નગરવાસી પ્રાણ વારે રે, જીવન જમુનામાં. સ્વામિનારાયણ ભગવાન દાદાના દરબારમાંથી ઘેલા નદીએ સ્નાન કરવા માટે જાય ને, કેટલા નિયમિત હશે. નગરજનો પોતાના ઘરમાંથી પોતાનો કામમાંથી પરવારી અને દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોવે, હમણાં ભગવાન નીકળશે. ઉભા નગરવાસી પ્રાણ વારે રે, છત્ર ચામર શિર ઉપર શોભે, હારે આગે અગણિત વાજા વાગે. ઢોલ નગારા ને વાજા વાગતા ને આગળ ભક્તો આમ કીર્તન ગાતા રમઝટ કરતા કરતા નદી સુધી જાય. અને નદીએ સ્નાન કરવા પહોંચે ને, અને નદીમાં સ્નાન કેવી રીતે કરે આપણે દરરોજ સ્મૃતિ કરીએ છીએ ને રાત્રે. ખેલા નદી નારે નિર્મળ નિર્વખાણી, સંત હરિજનને રે સાથે લઈ ઘનશ્યામ નાવા પધારે રે, ઘેલે પૂરણ કામ બહુ જળ ક્રીડા રે, કરતા જળમાં નાય જળમાં તાળી રે, દઈને કીર્તન ગાય નાહીને ભારે રે, નિસ્ત્રી વસ્ત્ર પહેરે. સ્નાન કરવા માટે જાય ને ત્યારે આવી રીતે સ્નાન કરે. ભગવાન પોતે સ્નાન કરતા હોય ને ત્યારે પણ જળની અંદર દઈને તાળી દઈને કીર્તન ગવરાવતા જાય. મહારાષ્ટ્રના રામદાસ સ્વામી એક કહેતા હતા, કહેવત છે મરાઠીની, આદિ કેલા મગ सांगितला. પહેલાં મેં કર્યું છે ને પછી કહું છું. સ્વામિનારાયણ ભગવાન પણ જો આ એમના જીવન દ્વારા એમની દૈહિક દિનચર્યા છે ને ભક્તોને આવી એક પ્રેરણા આપવા વાળે છે. એમણે પણ આ રીતે ભજન કર્યું છે. ભગવાન હોવા છતાં પણ સ્નાન કરતા કરતા પણ ભજન કરતા હતા. ઉતર્યા ગોવિંદ જમુનામાં નાવા, ઉતર્યા ગોવિંદ જમુનામાં નાવા, હારે આવ્યા સુરમુનિ પુષ્પે વધાવા રે, જીવન જમુનામાં સખી નાવા પધારે મહારાજ રે, જીવન જમુનામાં. જમુના જળમાં કેસર ઘોળી. ખોળો માનસીબાઈ ના કરી શકે. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. કોઈ જ્ઞાતિની નામ વાત ન કરીએ, આમ તો કહેતા છે કે વાણિયા હતા, પણ આપણે કોઈ માટે ન કહીએ. એક ભક્ત હતા ને સવારે ભગવાનની માનસી પૂજા કરતા. માનસી પૂજા એટલે મનથી, સાધન સામગ્રી કશું સાથે હોય નહીં, જરૂર નહીં, મનથી જ કલ્પના કરવાની. તો સ્નાન કરાવતા આ બધું થઈ રહે ને પછી ભગવાનને જમાડવાના આવે. આપણે તે કીધું કે કેસર ઘોળે એની વાત કરીએ છીએ. તે માનસી પૂજામાં ભગવાનને જમાડતા હતા. કંસાર બનાવેલો લાપસી, અને એમાં ઘી પીરસતા હતા. વધારે પડી ગયું તો પાછું લેવા ગયા તો ભગવાને હાથ પકડ્યો કે આમાં ક્યાં તારા બાપનું જાય છે, આમાં તો માનસીમાં સાચું તો છે જ નહીં, મનથી જ ખાલી વધારે પડી ગયું, હું કામ ખેંચી લેશ. પછી પેલા કહ્યું ભાઈ હવે મેં લોભ કર્યો તો ભગવાને હાથ પકડ્યો ને સારું થયું. એને પોઝિટિવ થિંકિંગ કર્યું એમાંથી કે મેં જો લોભ કર્યો તો ભગવાને મારો હાથ પકડ્યો ને. પણ માનસીમાં પણ ન કરી શકે, કારણ કે કોઈ દિવસ કરતા જ ન હોય ને. તો ભગવાનને સ્નાન કરે, જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા, હળવે હાથે અંગુર, ધીરે ધીરે ભગવાનનું શરીર ચોળે સ્નાન કરાવે. સ્નાન કરાવીને પછી ભગવાને શરીર લૂછ્યું, પછી કોરા સ્વચ્છ વસ્ત્ર. ભગવાન છે ને સ્વામિનારાયણ ભગવાન હંમેશા સફેદ વસ્ત્રો પહેરતા. સદા શ્વેતાંબર શ્રીજી ધાર તારે, સદા શ્વેતાંબર શ્રીજી ધાર તારે, જામા જર કસિયા કોઈ વાર જો. મોટા ભાગે સ્વામિનારાયણ ભગવાન સફેદ વસ્ત્રો પહેરતા. વચનામૃતની અંદર 262 વચનામૃતમાંથી 162 વચનામૃતમાં
એવું કે શ્રીજી મહારાજ સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પ્રથમનું પહેલું વચનામૃત લો તો દાદાના દરબારમાં સાધુની જાયગાને વિશે મહારાજ રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. એવું 162 વચનામૃતમાં આવે છે. એટલે સંતોએ મહારાજના શ્વેત વસ્ત્રના બહુ પદો બનાવ્યા છે. શ્વેત પાઘ શિર ઉપર શોભે, હારે જોઈ છોગલિયું ચિત લોભે. શ્વેત હાર પહેર્યા ઉર પર કાજુ, હારે બાંધ્યા શ્વેત ફૂલોના બાજુ. શ્વેતાંબર સર્વે અંગે બિરાજે, શ્વેતાંબર સર્વે અંગે બિરાજે. હારે જોઈ કોટિક કામ છબી લાજે રે, ઉભાવો સરીએ. ભગવાને આ પ્રમાણે સ્નાન કર્યા પછી સુંદર શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. હવે ભગવાન આપણે જેમ સ્નાન કરી અને પૂજાના આસને બેઠા ને એવી રીતે હવે ભગવાને પણ સ્નાન કરી લીધું ને ભગવાન પણ હવે પૂજા કરવા માટે પધાર્યા છે. 2 પૂજા આવી ને સાથે. હવે શું કરવાનું? આ તો માનસી પૂજા હજી ચાલી રહી છે. આપણે આંખો બંધ છે અને ભગવાનને આપણે ઉઠાડ્યા, દાંતણ કરાવ્યું, પછી સ્નાન કરાવ્યું, વસ્ત્રો પહેરાવ્યા. વસ્ત્ર પહેર્યા પછી હવે ભગવાન પોતે આ પ્રમાણે આપણી સમક્ષ વિરાજમાન છે. આપણે પોતે જ જાતે જ ભગવાનને માટે ચંદન ઘસે. જે ભગવાનને માટે ચંદન ઘસે ને એ ભગવાનથી નજીક જાય. ચંદન ઘસી અને ભગવાનને તિલક કરવાનું. આપણે જાતે જ તિલક કરવા મળે તો કેવો આનંદ આવે. સ્વામીશ્રી પોતે તિલક કરતા ને, નિર્ભય સ્વરૂપ સ્વામી બાપાની તિલકિયા પર ચંદન લગાવી આપે, બરાબર. અને પછી તિલક તૈયાર કરી આપે. સ્વામીશ્રી આમ તિલક કરે, આપણે બધા જોઈ રહ્યા. એ બ્રહ્મરંધ્ર સુધી આમ તિલક ખેંચે ને, દર્શન કરવાની બહુ મજા આવે. બાપા આમ તિલક અહીંથી અહીં સુધી ખેંચે છે અને પછી ચાંદલો કરે. એ ભગવાનની છબી, એ મૂર્તિ અંતરમાં ધારવાની છે. ભક્તિ સંપ્રદાયની આ જ મજા છે. આ ખુબારી છે. ગમે તેવો માણસ ડિપ્રેશનની અંદર હોય ને આ સ્મૃતિ કરે ને, મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. કુમકુમનો ચાંદલો છે ભાલે તિલક વચ્ચે, કુમકુમનો ચાંદલો છે ભાલે તિલક વચ્ચે. તમને ભાળે ને બ્રહ્મણા ભૂલાવે ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. મને પ્યારી લાગે મૂર્તિ મૂર્તિ તમારી. ભગવાનના કપાળમાં કેસરનું તિલક કરવાનું. કેસરનું તિલક સો હામણું ગીરધારી રે, કેસરનું તિલક સો હામણું ગીરધારી. હે જળકે છે સુંદર ભાલ, જાઉં બલિહારી રે. જળકે છે સુંદર ભાલ, જાઉં બલિહારી રે. કેસરનું તિલક સો હામણું ગીરધારી રે, કેસરનું તિલક. તિલક કરતા ચંદન વધે એનું શું કરવાનું? ઓરસિયાની અંદર વધારે થોડુંક ખસાઈ ગયું હોય ચંદન, તિલક થઈ ગયું ને પછી ચંદન વધે તો એનું શું કરાય? ભગવાનનું ભાલ હોય ને અહીંયા અર્ચા કરવાની. જૂના સમયની અંદર પારાયણો થતી ને ત્યારે 2-3 સ્વયંસેવકો ચંદન લઈને આવે અને કપાળની અંદર આમ અર્ચા કરે. સ્વામિનારાયણ ભગવાનનું કપાળ એક તો ભાલ વિશાળ છે અને પછી પ્રેમાનંદ સ્વામી જેવા કોઈ સંત વધેલું ચંદન લઈ
અને મહારાજને અર્ચા કરે. તો મહારાજનું જે ભાલ કપાળ હતું ને એને ત્રિવળી 3 વળી પડતી હતી. આમ 3 વળી રેખાઓ કે ને આડી, એટલે આ 3 રેખા અને પછી આમ ચંદન ચેરચ્યું હોય એટલે પછી શું થાય? ચોકડી પડે ને. આમ આડી 3 રેખાઓ લીટી છે અને આમ ઉપર જાય એટલે ચોકડી પડે ને. બ્રહ્માનંદ સ્વામી અદ્ભુત વર્ણન કર્યું. ભાલે આડ કેસર કેરી ભાળી રે, ભાલે આડ કેસર કેરી ભાળી રે, રેખું 3 ઉપડતી રૂપાળી રે, રેખું 3 ઉપડતી રૂપાળી. હે જાણે મન પકડ્યાની છે જાળી, જાણે મન પકડ્યાની છે જાળી, વાલા મારી શુદ્ધ બુધ તે હરી લીધી રે. ભાલે આડ કેસર કેરી ભાળી, રેખું 3 ઉપડતી રૂપાળી. ઊભી અને આડી આમ 3 રેખાઓને કારણે જે ચોકડી પડે જાળી, એવી જાળી હોય ને તો કેટલાક એવું જાણે મન પકડ્યાની જાળી. એક જગ્યાએ એવું લખ્યું જાણે મીન પકડ્યાની છે. મીન એટલે માછલું, માછલું પકડવા માટેની જેમ જાળી હોય ને એવી રીતે ભગવાનના ભાલની અંદર જે કેસરની અર્ચા કરી છે ને એમની જે 3 વળી પડે છે ને બંને વચ્ચે જે ચોકડી પડે છે ને એ ભગવાન પોતાના ભક્તોનું મન પકડે છે, ખેંચી લે છે. અદ્ભુત દર્શન છે ને. હે ભાલે આડ કેસર કેરી ભાળી રે, રેખું 3 ઉપડતી રૂપાળી રે, જાણે મન પકડ્યાની છે જાળી. ભગવાનને ચાંદલો તિલક કર્યું, કેસરની અર્ચા કરી અને પછી ભગવાનને શણગાર સજવાના. મુંબઈની અંદર આવ્યા ને ત્રિભુવન ભીમજીની દુકાનમાં જોયું ને તો બારે જ બતાવ્યા ચિત્રમાં. અને એવી હવે તો બુકલેટ પણ બુકો પણ બારે પડી હોય છે ને. અમારે ત્યાંથી આવી પ્રકારના બધા ઘરેણા મળે, વેબસાઇટમાં તમારે ખરીદી શકો છો, જોઈ શકો છો. તો એ બધા વસ્ત્ર અલંકાર ઘરેણા ભગવાનને મનગમતા પહેરાવાના. પહોંચી કડા બાઈ બાજુ બંધરે, નંગ જડ્યા કુંડળ મોતીના વૃંદરે. સામાન્ય નહીં, ખોટા નહીં, સાચા. હે ભગવાનને શણગાર સજાય ને અને પછી દર્શન કરવાના. નખથી શિખા પર્યંત ભગવાનની મૂર્તિ છે ને. શીખું શોભા રે રૂડી, વર્ણન કરતા જાય ચિત બુડી, હરિવર જોયા રે રંગમાં, મોહી હું તો રસિયાજીના રંગમાં, ઉદર અનુપમ રે નિરખી. નખથી શિખા પર્યંત મહારાજની મૂર્તિનું દર્શન કરવાનું. અને ભગવાનને આવા અલંકાર વસ્ત્રો અદ્ભુત રીતે એનો શણગાર સજ્જેલો હોય ને અને ફક્ત પછી ભગવાનના દર્શન કરે ને એની વૃત્તિ છે. શીકહુ શોભા સ્વામિનારાયણની નિરખી ઠરે છાતી, તીન તાપ કો જાલ જીરો પ્રાણી કોઈ આવે, તાકું તરત કરત શીતલ દિલ દાહ બુજાવે. ભગવાનના મૂર્તિના દર્શન કરે ને, યોગીજી મહારાજ દર્શન કરતા હોય ને એમનું પ્રિય ભજન છે. શીકહું શોભા સ્વામિનારાયણની નિરખી ઠરે છાતી, શીકહું શોભા સ્વામિનારાયણની નિરખી ઠરે છાતી. જો દર્શન કરવાની રીત, પેખી મેં પાગ બંકી ધારી, ઝુકી રહી વામ ભાગ સારી, છોગે કી સબી સોહાતી. શીકહું શોભા સ્વામિનારાયણની નિરખી ઠરે છાતી. ભગવાનની મૂર્તિના દર્શન કરતા કરતા ઉપરથી શરૂ કર્યું. ભગવાને માથે પાગ મૂકેલી છે. દેખી મેં પાગ બંકી ધારી, ઝૂકી રહી વામ, વામ એટલે ડાબા ભાગે. પાગ મહારાજ પહેરી છે ને થોડીક ડાબી તરફ ઝૂકેલી છે. ઝૂકી રહી વામ ભાગ સારી, છોગે કી સબી સોહાતી. પછી શું આવે?
કેસર કો તિલક ભાલ રાજે, કેસર કો તિલક ભાલ રાજે, કાનુ મેં કુંડળતી સાજે, ભ્રકુટી નિરખી મોહાતી, શીખું શોભા સ્વામિનારાયણની નિરખી ઠરે છાતી. પછી આવે ચંચળતા ચક્ષુ તણી જોઈ, બુડ્યા જઈ મીન જળમાહી. ભગવાનની જે આંખો છે ને એની આપણે એકવાર વાત કરી હતી ને, 3 પ્રકારની ઉપમા આપી. આંખ 3 વ્યક્તિની 3ની સારી કહેવાય છે. એક હરણ, એક મીન માછલું અને એક કુરંગ, એક પ્રકારનું પક્ષી આવે છે. ચંચળ લોચન જોઈને લજા પામ્યાતી રે, ખંજન કુરંગ વન વસ્યા, જળ બુડ્યા મીન રે, શોભા સાગર શ્યામ તમારી, મૂર્તિ પ્યારી રે. પછી ચંચળતા ચક્ષુ તણી જોઈ. પછી દેખો હાર હૈડે હજારી, ભગવાને ગળામાં જે હાર પહેર્યો ને એ હાર. પછી સુથણલી જામો જીવન પહેરી, ઊભા છે લટકાળો લહેરી, ત્રિકમાનંદ શોભા વર્ણવી નહીં જાતી, શીખું શોભા સ્વામિનારાયણની. ભગવાનના અંગે અંગના દર્શન કરવાના. અને એવી રીતે દર્શન કરતા હોય ને, આવા કોઈક મોટો તહેવાર ઉત્સવ હોય, એમનો જન્મદિવસ હોય અને ભાત ભાતના વસ્ત્રો અલંકાર પહેર્યા ને, ભક્તો છે ને બધું ભાન ભૂલી જાય. હા, આજ કી તો શોભા શ્યામ બરની ન જાય, બરની ન જાય, બરની ન જાય, બરની ન જાય, આજ કી તો શોભા શ્યામ હે બરની ન જાય. વસન ભૂષણ શોભે, દેખ દેખ મન લોભે, વસન ભૂષણ શોભે, દેખ દેખ મન લોભે, કુંડલ કી જ્યોત શશી સૂર્યકુલ જાય, આજ કી તો શોભા શ્યામ હે બરની ન જાય. ભગવાનના આવી રીતે અંગો અંગના દર્શન કરે અને મૂર્તિ અંતરમાં ઉતારે. અને પછી એ તો ભગવાનને જે વસ્ત્ર અલંકાર શણગાર પહેરાવ્યા, પણ હવે એ મૂર્તિ સામે મૂકી અને પછી ભગવાનનો જે મંત્ર છે ને એનો જાપ કરવાનો. આવી રમણીય કમનીય દર્શનીય મૂર્તિ આપણી સમક્ષ માનસી પૂજામાં આવીને ખરી રહી છે ને. અને એ સમયે ભગવાનનો ભક્ત પછી હાથમાં માળા લઈ અને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું નાશાગ્ર વૃત્તિ કરી અને સ્થિર થઈ અને પછી મંત્ર જાપ કરે ને, અને તમે જોઈ લો મજા એની. હે ભજો ભાવ શું અખંડ જપ માળા રે, ભજો ભાવ શું અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે, માળા ટાળે છે મન કેરા. આ ટેન્શન દૂર કરવાનું સાધન, ડિપ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ જાય કે નહીં. અને ભગવાન માળા મંત્ર જાપ કરી લીધો, પછી પ્રદક્ષિણા કરે, દંડવત કરે, શિક્ષાપત્રીનું વાંચન કર્યું. અને પછી ભગવાનને જે થાળ ધરાવવાનો રહ્યો, થાળ ધરાવે પછી ભગવાનને જમાડવાના. આપણે એને જમાડીએ તે આપણને જમાડે. ભગવાન બહુ દયાળુ છે. આપણે એને જમાડીએ ને એટલે પ્રસાદ આપણને આપી દે, ખાઈ નહીં. એટલે તું ખા, બસ તું ભૂખ્યો છો, હું તો ધરાયેલો છું. પણ આપણે એને આપીએ એટલે આપણને પ્રસાદીનું કરીને આપે, એનું કર્મનું બંધન ન લાગે. ડિવાઇન રેજ અંદર દાખલ થાય
એટલે જે કંઈ કર્મ લાગ્યું હોય ને બધું જતું રહે. એ પ્રસાદ આપણને આપે, પણ આપણે એને જમાડીએ તો જમાડવાના ભગવાનને. જમો ને થાળ જીવન જાઉં વારી રે, ધોવું કર ચરણ કરો ત્યારી રે. જમો ને થાળ જીવન જાઉં વારી, આ તમારા માટે છે જમો. વિવેક સાગર સ્વામી કહે ભગવાન આગળ આમ લાવે, ભગવાન જોયો શું જમું તો બીજે લઈ જાય. એવી રીતે ને વારી આપ્યું, અર્પણ કરી દીધું, ભગવાનને થાળ ધરાવે. આવી રીતે ભગવાનની માનસી પૂજા કરે અને પછી આત્મવિચાર કરે, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. આ દેહ લોક ભોગ કોઈ જ મારું નથી, કોઈ ટેન્શન જ ના આવે. બોલો, આખા પ્રવચનનો સાર કહું. આપણું પ્રવચન હતું એનો સાર. એક, ભગવાનને કરતા સમજે. બીજું, ભગવાનને એમને 3 જ ઉપાય બતાવ્યા હતા થ્રુ આઉટ. 3 સ્ટેપ હતા, ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ. પહેલું ભગવાનને કરતા સમજે, બીજું ભગવાનને અંતર્યામી સમજે, અને ત્રીજું ભગવાનને પ્રગટ સમજે. ભગવાનને કરતા સમજે ને તો યોગી જે કરે તે સારું કરે, એવો નિશ્ચય જેને થશે, પળ પળ યોગીજીને સમરે, એની નૌકા નક્કી તરે. ભગવાન જે કરે, જ્યારે જે કંઈ કરે તે સારું કરે, સાચું કરે, બસ. અને આટલું કર્યા પછી બીજો કલમ, ભગવાનને અંતર્યામી જાણે. ભગવાનને અંતર્યામી જાણે ને તો ટેન્શન આવે જ નહીં, કારણ કે પાપ જ ન કરે ને ખોટું કર્મ જ ન થાય ને. જે કંઈ આ દુઃખ આવે છે, ટેન્શન આવે છે ને, કંઈ પણ ખોટું થઈ ગયું કરે છે ને એનું આવે છે. પણ ભગવાનને અંતર્યામી જાણે તો કોઈ પાપ જ ન થાય. કારણ કે એને ખબર હોય કે હું ગમે ત્યાં પાપ કરીશ નહીં, ભગવાનથી અજાણ્યું નહીં રહે, પાપ છાનું નહીં રહે. પાપ છાનું નહીં રહે. છાનું કરો કે ચોકમાં, અંતે પોકારી ઉઠશે આલોક કે પરલોકમાં. એટલે ભગવાનથી ડરતો રહે. અને ભગવાન પાછા એ જ પ્રગટ છે. આ 3 કલમ જો શીખી જાય તો પછી એને બીજું કશું શીખવાનું રહેતું નથી. તો આવી રીતે આ સ્વામિનારાયણની સવાર હોય છે કે આપણે પોતાની જે ક્રિયા એમાં પણ ભગવાનનું અખંડ અનુસંધાન, ભગવાનની પૂજા કરે એમાં પણ અનુસંધાન, અને ત્યાર પછી આવી રીતે માનસી પૂજામાં પણ ભગવાનને આપણે જમાડ્યા ને પછી ભગવાન પોતે કોઈ સુંદર મજાના સિંહાસન ઉપર વિરાજમાન હોય અને પછી આપણે એના દર્શન કરતા હોય. પછી તો ભગવાનનો ભક્ત આખી દિનચર્યા લે. હજી તો આપણે સવાર જ પાડી છે, પણ ભગવાન સવારે સ્નાન નાસ્તો કરી દીધો પછી હવે સભામાં આવે ને. સ્વામિનારાયણ ભગવાન સભા કરતા ને, કથા કરતા. તો કથા થાય ને પહેલાં પાછી ધૂન પ્રાર્થના થાય, તો વળી પાછી ધૂન બોલવાની ભગવાનની, પછી પ્રાર્થના બોલવાની, અને ધૂન અને પ્રાર્થના પછી મહારાજ પોતે કથા કરે વચનામૃત. વાલા લાગે રે વાલમ વેણા, વાલમ વેણા, વાલમ વેણા, વચનામૃત સાંભળવા મુખના, અરે સાંભળવા મુખના, હારે સહુ જુરે લોકલડાના મેણા રે, વાલમ વેણા, વાલમ વેણા, વાલા લાગે રે. ભગવાનના વચન કેવા હોય, એ વચન સુણીને લોકોએ કેટલો ત્યાગ કર્યો, કેવી સાધના કરી, કેટલી સિદ્ધિ મેળવી. વાલમજી તારા વચન સુણીને, હે વચન સુણીને, મુજને મોહની લાગી રે, તમ વિના શ્યામ ગમે નહીં બીજું, તમ વિના શ્યામ ગમે નહીં બીજું, ભ્રમણા તે સર્વે ભાગી રે, નયન ઠરે મારા તમને નિહાળી, તમને નિહાળી,
શ્યામ સુંદર સુખ, શ્યામ સુંદર સુખ, શ્યામ સુંદર સુખ કારી રે. આજની પારાયણ સ્વામિનારાયણની સવારમાં આપણે પૂરી કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની